રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં તપાસ દરમિયાન આરોપી રામસિંગે પોલીસ પર હુમલાનો પ્રયાસ કર્યો છે. આ પછી પોલીસે સ્વ બચાવમાં આરોપીને પગમાં ગોળી મારી છે. આ ફાયરિંગમાં આરોપીના બંને પગે ઈજા થઈ છે. આ હુમલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી છે. રામસિંગ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય તે માટે અને પોલીસે સ્વ બચાવ માટે આરોપી રામસિંગ પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને હવે પોલીસ આરોપી રામસિંગની હરકતને લઈને આ સમગ્ર બાબતે વધુ નવો ગુનો તેની વિરુદ્ધમાં દાખલ કરવા જઈ રહી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટના આટકોટ દુષ્કર્મ કેસમાં ખૂબ ગંભીર ઘટના સામે આવી છે. રાજકોટ ગ્રામીણમાં પોલીસે આરોપી રામસિંગ પર ફાયરિંગ કર્યું છે. પંચનામા બાદ આરોપી રામસિંગે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. પંચનામું સહિતની કામગીરી માટે પોલીસ પહોંચી હતી અને પરત ફરતા સમયે આરોપી રામસિંગે હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો. પોલીસે ભાગવા ગયેલા આરોપી રામસિંગ પર ફાયરિંગ કર્યું હતું અને હેડ કોન્સ્ટેબલ અને આરોપી રામસિંગને હવે 2 જણ ઈજાગ્રસ્ત થતા કેડીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આખી ઘટના એમ છે કે રાજકોટના આટકોટ દુષ્કર્મનો મુખ્ય આરોપી રામસિંગની પોલીસ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરાઈ હતી. આ કેસમાં પોલીસે પ્રાથમિક તપાસ બાદ આરોપી સામે ગંભીર જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે. તપાસ દરમિયાન ઘટનાઓની વધુ માહિતી મેળવવા માટે આરોપી રામસિંગને કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે તેને 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ પોલીસ આરોપીને લઈને કાનપુર ગામની વાડીએ પહોંચી હતી અને જ્યાં પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ અને પુરાવાઓ ભેગા કરવાનું કામ ચાલુ કર્યું હતું અને તે દરમિયાન પૂછપરછમાં રામસિંગે કબૂલાત કરી હતી કે તેણે ગુનો કરતી વખતે જે લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે ખેતરમાં ફેંકી દીધો હતો અને આ માહિતીના આધારે 10 ડિસેમ્બર બુધવારના દિવસે પોલીસ દ્વારા સરકારી પંચને સાથે રાખીને આરોપી રામસિંગને કાનપુર ગામની સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં ખેતરમાં આરોપી રામસિંગ ભાગ્યા તરીકે કામ કરતો હતો. આ પછી પોલીસે મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી પૂર્ણ કરી હતી અને ગામની સીમમાં પૂછપરછ પતાવ્યા પછી પોલીસ દ્વારા આરોપીને નજીકમાં જ આવેલા તેના ઘર પાસે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોતાને છોડાવવાની કોશિશ કરવા માટે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસના હેડ કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને આ હુમલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના એક હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. રામસિંગ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય તે માટે અને પોલીસે સ્વ બચાવ માટે આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. સ્વ બચાવ માટે અને આરોપીને ફરાર થતો રોકવા માટે કરવામાં આવેલા આ પોલીસ ફાયરિંગમાં રામસિંગને બંને પગે ઈજા પહોંચી છે અને હવે આ પોલીસ કર્મચારી અને આરોપી રામસિંગને બંનેને તાત્કાલિક ધોરણે આટકોટની કેડીપી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. આમાં આખી ઘટનાના પગલે પોલીસ દ્વારા આરોપી રામસિંગની વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં સરકારી કામકાજમાં ખલેલ અને પોલીસ પર હુમલો કરવાને લઈને વધુ એક ગુનો દાખલ થઈ શકે છે. આરોપી રામસિંગે પોલીસ પર હુમલો કર્યો છે તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.